નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે જાફરાબાદ તાલુકાના 5 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર। જાફરાબાદના ધોળાદ્રીના જડીબેન ભાયાભાઈ બારૈયા વિજેતા જાહેર, જ્યારે છેલડાના લાલજીભાઈ જાદવભાઈ ડાબોરિયા વિજેતા જાહેર થયા। તો લુણસાપુર પેટા ચૂંટણીમાં પ્રકાશભાઈ આલિફભાઈ કોટીલા વિજેતા જાહેર થયા। તો બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું શિયાળ બેટના હમીરભાઈ નગાભાઈ શિયાળ સતત ચોથી વાર થયા વિજેતા, તેમજ લોટપુર હેમલબેન સોમાભાઈ મકવાણા વિજેતા જાહેર થયા હતા। જાફરાબાદની મોડલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી યોજાઈ હતી। તો બીજી તરફ વિજેતા ઉમેદવારોને વધાવવા માટે દરેક ગામના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ વિરેન્દ્રસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। જાફરાબાદ તાલુકાના ચૂંટણી હેઠળના ગામોમાં 5 ગામોમાં મતગણતરીની કામગીરી 9 વાગ્યાના કલાકે ચાલુ કરવામાં આવે। મતગણતરી દરમિયાન ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા સતત વિડીયોગ્રાફીની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી। દરેક વિજેતા ઉમેદવારનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે। મારું નામ શિયાળ હમીરભાઈ નગાભાઈ શિયાળ, શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે ચોથી ટર્મ શિયાળબેટની અંદર સરપંચ તરીકે વિજેતા થયો છું અને ગામ લોકોએ ધોબે ને ખોબે મત આપી અને સર્વ ગામજનોનો હું આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।